ધોનીની વિસ્ફોટક બેટિંગ એડે ગઈ 17 વર્ષ બાદ આરસીબીએ સીએસકેને 50 રને હરાવ્યું. રજત પાટીદાર મેચનો હીરો. આઈપીએલ 2025ની 8મી મેચ એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ અને રોયલ ચેલેન્જ બેંગલુરુ વચ્ચે રમાઈ હતી, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ચેન્નઈ સુપર કિંગ્સને 50 રને હરાવ્યું છે. આ મેચમાં બેંગલુરુએ પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 196 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ચેન્નઈની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર માત્ર 146 રન જ બનાવી શકી હતી. આઈપીએલ 2025માં ચેન્નઈની અત્યાર સુધીની પહેલી હાર છે. આ પહેલા તેઓ મુંબઈ ઇન્ડિયન્સ સામે 4 વિકેટથી જીત્યા હતા. 2008 પછી આ પહેલીવાર છે જ્યારે બેંગલુરુએ ચેપોક સ્ટેડિયમમાં ચેન્નઈને હરાવ્યું છે. ચેપોક સ્ટેડિયમ ચેન્નઈ સુપર કિંગ્સનો ગઢ છે અને અહીં બેંગલુરુએ છેલ્લે 2008માં ચેન્નઈને હરાવ્યું હતું. તે મેચમાં બેંગલુરુએ ચેન્નઈ પર 14 રને જીત મેળવી હતી. ત્યારબાદ ચેપોક મેદાન પર બંને ટીમો 8 વખત એકબીજા સામે ટકરાઈ, જેમાં દરેક વખતે ચેન્નઈ સુપર કિંગ્સનો વિજય થયો. હવે આખરે બેંગલુરુએ ચેપોક સ્ટેડિયમમાં ચેન્નઈ સામે સતત 8 હારનો સિલસિલો સમાપ્ત કરી દીધો છે અને રજત પાટીદારની કેપ્ટનશિપ હેઠળ આ શક્ય બન્યું છે. આઈપીએલ 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સતત બીજો વિજય છે. આ પહેલા બેંગલુરુએ ટુર્નામેન્ટની પોતાની પહેલી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 7 વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે રોયલ ચેલેન્જ બેંગલુરુએ પોઈન્ટ ટેબલમાં પોતાનું પ્રથમ સ્થાન મેળવ્યું છે. બંને મેચ જીતીને આરસીબી હવે ટેબલ પર ટોપ છે. ચેન્નઈ સુપર કિંગ્સની હારનો પાયો ત્યારે નખાયો જ્યારે ટીમના સ્પિન બોલરો બોલિંગ દરમિયાન ખૂબ મોંઘા સાબિત થયા. એક તરફ રવિચંદ્રન અશ્વિને 2 ઓવરમાં 22 રન આપ્યા, રવિન્દ્ર જાડેજાએ 3 ઓવરમાં 37 રન આપ્યા અને કોઈ વિકેટ લઈ શક્યો નહીં. નૂર અહેમદે 3 વિકેટ લીધી, પરંતુ તેણે 9ના ઇકોનોમી રેટથી પણ રન બનાવ્યા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.